અસ્સલામ વાલેકુમ મિત્રો, કેમ છો? બધા મજામાં હશો, સલામત હશો એ દુઆ છે. હવે લગભગ 2 કે 3 મહિના પહેલાં ભરૂચના રોડ બનાવવામાં આવ્યા હતા. બાયપાસથી લઈને મોહમ્મદપુરા અને ઘણી બધી જગ્યાએ બનાવવામાં આવ્યા હતા. પરંતુ એ રોડ એક જ મહિનાની અંદર ખતમ થઈ ગયા. ખૂબ દુઃખની વાત છે. અને આ રોડ આખું વર્ષ બનતા નથી, ચોમાસાની આગળ બનાવવામાં આવે છે અને એ રોડ એક જ મહિનામાં ખતમ થઈ જાય. ખરેખર આવેદનપત્ર આપવા અને બીજા ઘણા બધા લોકો મહેનત કરે છે, પરંતુ પ્રજાએ, આખા ભરૂચની પ્રજાએ ભેગા થઈ એક આંદોલન કરવું પડશે, એક ધરણા આપવો પડશે, તો જ આ લોકો કદાચ સુધરી શકે. અને બીજો રસ્તો એક છે કે એને ઇલેક્શનમાં કોઈ પણ પાર્ટી ના જુએ. તમારા એરિયાના કામ કરેલા છે, તો બીજાના નુકસાન કરીને કરેલા છે કે બિલ્ડરોને ફાયદો કરવા માટે કરેલા છે, એવા કાઉન્સિલરોને ઓળખો અને એમને જાકાર આપો અને સારા ચોખ્ખા છબીવાળા એવા વ્યક્તિને તમે શોધો, એને ઇલેક્શનમાં ઊભા કરો અને એની સાથે મળીને કામ લો, તો જ કંઈ ભરૂચનો ઉદ્ધાર થશે. નહીં તો આ ભરૂચ વર્ષોથી આમને આમ છે અને આમ જ રહેશે એમ લાગી રહ્યું છે. જાગો, ભરૂચની જનતાને કહું છું, જાગો. આ તો મેં ફક્ત રોડની વાત કરી છે. પાણી પણ મહિનામાં કેટલા વખત આવે છે, નથી આવતો અને ખૂબ તકલીફ પડે છે. ગટરનો પ્રોબ્લેમ છે, વર્ષોથી ગટરનું કામ ચાલે છે. મચ્છરોનો ત્રાસ છે. કોઈ પણ ચોખ્ખી સારી મિલાવટ વગરની દવા છાંટવામાં આવતી નથી. આની બધી તપાસ કરો. ફક્ત ને ફક્ત આપણે નગરપાલિકામાં વોટ આપી અને છૂટા થઈ જાય છે, પણ વોટ આપ્યા પછી સારી રીતના તમારા કાઉન્સિલરોને પૂછો કે આ કામ ક્યારે થશે. પ્રજા જાગશે તો જ ભરૂચ સારું બનશે. નહીં તો આ ભરૂચની હાલત વર્ષોથી આવી છે અને આવી જ રહેશે અને આનાથી પણ વધુ ખરાબ પરિસ્થિતિમાં ભરૂચ આવી જશે. એટલે મહેરબાની કરીને ભરૂચના લોકોને જાગવાની જરૂર છે.